જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો આજનો વ્લોગ આપણે જૂના ઘરથી જ ચાલુ કરીએ, કારણ કે આપણે જૂના ઘરે રહેવા આવેલા। તો જુઓ આ બાજુ પપ્પા ખાઈને હાથ ધોઈ રહ્યા છે અને મારા ખાવાનું બાકી છે, તો હું ડુગ્ગુ બંને ખાઈ લઈએ। ડુગ્ગુ એ ફોન મૂક અને ખાવા હે, બંધ કરી દે। ચલો ભાવી ને દાળ ભાત, હા તો હું ભાવે? હા ગોળમાં શું નાખવાનું? ભાત ને ગોળ? તારે માર જેવું જ છે, મને દાળ ભાત ઓછા ભાવે। હું એકલી દાળ ના રોટલી ખાય, તને દાળ નહીં ભાવતી? તો જમી લઈએ। તો મિત્રો શક્તિ અમારા વગર રહી તો નતો, ફોન કરીને મને ડુગ્ગુ બેન હરું પારના હોય બોલાયા કે બાબડા બનતા ના દેખા। ડુગ્ગુ તને શરદી નહીં થઈ ગઈ? તું ફેફસી ખાઈ? શક્તિ અમારા વગર નતું ભાવતું કે? અમારા વગર તને નતું ભાવતું? હવે અમે ડુગ્ગુ બે જણા જઈએ મોહમ્મદ મંદિરે। તાર આબુ હોય તો વાંધો નહીં, પણ પછી તું મેલવા આવો ના તે રાત સુધી અમે આબાર નહીં હોય। અમે હવે એ રહેવાના છે તારે? ચિકન રહ્યા તો ખાલી દાળ ભાત હલવા આવ્યા હતા નહીં ડુગ્ગુ? તો શરદી વધારે થઈ જા લે આબુ, પછી રહેવું પડશે ખાસી ગા। તો મિત્રો આ બાજુ જો બાઈ એમના નાના લાલા ને યાકોડી રહ્યા। હું નોમાં બાવાનું હું તો ભૂલી ગયો, બ્રિજેશ છે। તો મિત્રો આપણે આવ્યા મોહમ્મદ મંદિરે। જો कौन है ये लोग, कहां से आते हैं? ચીલ મારવા આવ્યા। પેલી બાજુ પેલા ભાઈ નાવા પડે છે। बड़ा हरामी हो बेटा। મજા આવી ડુગ્ગુ તને હોય? મને મંદિર ના પડવાનું તને તરતા આવડે? આપણે રખાબાન તો જાવ ચાલ કુંડી ભરીને નાઈએ। ના હા ભાઈ, તને તરતા આવડે કે પેલા? ઓ આવડે હેડ હેડ હોય કુંડીમાં તરતા નહીં આવડતું, તળાવમાં જો તરતા આવડતું હશે નહીં ડુગા? કુંડીમાં આવડે, જે વચ્ચે વધીને એના મળક કહેવાય। વચ્ચે જઈને પાવવા ને એના મળક કહેવાય। એવું કહેવાય મળદ। તને કુંડીમાં તરતા આવડતું નહીં, તું તળાવમાં તળવાની વાત કરી તો મેળાવા જા। ડુગુ તને ચેલેન્જ આ, પેલો બીજા નંબરનો રે ડુગુ। હા જા હેડ તાણે, ખાલી બોલતા જ ડુગુ, ખાલી વાન બોલતા જ આવડે, કશી હિંમત જ નહીં। જા હેડ લેટ, કેમેરો ચાલુ રાખો એમને। मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। પૈસા કે હું હાલ ના દઈને યાર ડેડ હોય થી ખાલી બેગતા આવડી ગયું, બીજું કઈ નહીં। પૈસા હાલ ના દઈને આવે તો કે ઘેર જતા સાયકલ માં હવા પૂરી, અને પછી હરિબાન તો જે ઇકન નતા, પછી ત્રણ રસ્તા જો ઇકન જો નતા, મોલમાં જો ઇકન નતા, બધી જગ્યા ફર્યો નતા, પછી આટલા આવ્યો પેલા લોકલ લઈ લે। લોકલી લાવ ના તો ચોય બધી જગ્યા ફરી વળે ટોટલ। લાય ડુગુ મારા લાય, वो गल्ला ले जाओ। પુલ્યા ગલ્લે નહીં હોતો પા। બોલો નહીં રાખતો શક્તિ જેટલો શેટો જીવન પાવ કે યાર કોણ વયથી જ લઈને આવ્યો, તો પેલા જ વયથી લાભાતા તારા એટલે આ બધી જગ્યા ફરી વળ્યો કે હરીફાનો કોણ ખવડાવું, હરીફાન કોણ ખવડાવી? નતા હરીફા હરીફાન તો કોણ નતા? હું પોતે ફ્રીજમાં જઈને હા અત્યારે આવી ઘેર જઈ ઓહ સારું હેઠ। અરે ના જો પાણી કોમ ગમે થાય કે પાર્ટી રૂકવી ના જો, ઓય રહીએ તો રહીએ, પાર્ટી રૂકવી ના જો। કોમ તું લઈને આવ્યો શક્તિ? હે ભાઈ આ દાડાનો વિડીયો હ એ આઈ કરીને રાત કરીએ પાહ દાડાનો વિડીયો હ। તું લઈને આવ્યો કેમ? રાત જવા દે, ખીચડી અને શ્રીખંડ। શ્રીખંડ ના ને હારી તો પછી લઈ આલવું પડશે તારે। હા લઈ આલે અને નીકળી તો ભાઈ નીકળે પછી આપણે મળીને ખાવું। ચો હેડે ઉભો રે, પંખો લેવા આવવાનું એ ઘેર મારા। આ સાયકલ
શક્તિ સાચું બોલતી અમે આવતા રે અહીંથી તને ફાવતું તો નહીં જોઈ હે સાચું બોલી ગયા બધા મોઢું જોઈને ખબર પડતી તો મિત્રો આમ તો હું શક્તિ ઘેર જા કરતો વન ડે કયો હતો એટલા પણ આવી શક્તિ હોય આવે અમુક ટાઈમે મને બોલાવી દે કણ કો તો એ આવી જાય તો મિત્રો આ બાજુ આપણે જમવા બેસી ગયા છીએ જુઓ જમવામાં ભીંડાની સબ્જી પેલા ઘરે આયા છે કારેલાનું શાક પછી આ બાજુ એ રેંગણા એટલે કે રીંગણનું શાક એ તો ખાઈને આવ્યો શક્તિ આ બાજુ પેલા બાલાજી ભા વિડીયોના શોખીન થઈ જાય કે મારા વિડીયો કેટલા હેડ્યો એમ કહી ઘણો હેડ્યો 1000 હેડ્યો. હા ડુગુ આભાર છે તમારો ઓય ડુગુ ફોટા પાડી રહી છે જેના તેના ફોન જોજો કરે ના ફોન નહીં જોતી ફોટા પાડવા આપણે ફોટા પાડો ને ફોન ને જાય છે તો જમી અને મળીએ લાઈક કોમેન્ટ કરજો ડુગુ આખો દાડો ફોન જોજો કરે એટલે ડુગુ નહીં જોતી બાપડે નહીં જોતી આ ફોટા હે પાડો ફોન માં ચાલે છે પણ ફોટા પાડા એ મસ્તી કરે લે ડુકા ખાવા યાર જે તો મિત્રો આપણે આયા હતા ઘરે પંખો લેવા તો આ બાજુ મમ્મીને આપણો વ્લોગ જોઈ રહી જો ખાઈ લીધું ભણું ભાવ કરે ભણી તમારા હંગાત હતી એ ભાઈ તમે મને આટલા ધક્કા ખવડાવો કેટલા ધક્કા ખવડાવો છો શક્તિ સાયકલ લઈને આવ્યા તો આપણે એના બાઇકમાં બિહારીને આ પંખો લેવા આવ્યા હા હવે પાછો સાયકલ લઈને ઘેર આવશે જાગરણ કરાવ પેલા કહીએ એમ કેતો કે રાત નું કેવું કો કરાવતો એટલે મૂંગવાની રાત્રોણિયું કેવું કોક આવે હવે મને નહીં ખબર બેન પૂછ્યો કે રોય તો કોક એવું નહીં કહેતો કે રાત્રોણિયું મૂકવાની એ ડબુ તાર હોય ને એવું કાબુ ના ડૂબું તો હોય ઊંચે મમ્મી ખાય મસલા ન ખાઈ જાય મચ્છરી તો બહુ હોય એ પેલા મચ્છરમાં તમે તમને મોટા કર્યા તા બધો ભાઈ તાણ એટલા બધા મચ્છર ના હોતા અત્યારે કેટલા મચ્છર હોય અમે અમર એમ નહીં અત્યારે કેટલા બધા મચ્છર હોય નહીં શકતી તમારા વંડા મેં ખાઈ જાય ને મચ્છર હે ये तुम माफ करना मैं गुस्से में इधर उधर निकल जाता हूँ. ખાલી બેઠા હોય તો ફૂલી ખાઈ જાય જલેબી વાપરતો પેલી જલેબી પેલા તો આવતી તો મિત્રો હવે આ ઊંઘવા માટે આપણે પંખાની જરૂર પડતી હતી એક તો હતો જ પણ આ બીજો પંખો આપણા માટે લઈ જઈએ સાયકલ પેલી એક ચલાઈને આવવું પડશે કસરત થાય સારું કહેવાય હું કસરત થાય બપોરે ધક્કા ખાખા કર્યા અથવા અમે ધક્કા ખાખા કર્યા પગોને જલેબી વાપર જલેબી લાવવાની એવું હોય ને તો વાયર લોબો કરવા બોલી હા તો મિત્રો બીજા દિવસની સવાર પડી અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હા અને હમણાંથી આપણે 2 દિવસનો ભેગો વ્લોગ અપલોડ કર્યો હો કારણ કે અહીંયા તો કંઈ ખાસ વ્લોગ કરે એવું હતું નહીં એટલે આપણે એટલો બધો વ્લોગ કરી શકતા નહીં અને હા મિત્રો એક કોમેન્ટ આવી હતી કે તમે કોમેડી વિડીયો કેમ બનાવતા નથી તો મિત્રો લગભગ 15-20 દિવસ થઈ ગયા બટીભાઈ સખત બીમાર થઈ ગયા એ આવતા નથી એટલે આપણા વિડીયોનું કામકાજ ચાલુ થયું નહીં ખાસા દિવસથી વિડીયો બન્યો નથી બાએ ઘરે નવરા હોય હુંએ ઘરે નવરો હોય હાલ તો કંઈ કામકાજ કરતા નહીં આપણે બા કદાચ ખેતીનું કરતા ખબર નહીં પણ બટીભાઈ સખત બીમાર થઈ ગયા ને આપણે કોઈકની મજબૂરી સમજવી પડે અને હીરે આવી શકતા નહીં એ માટે થઈને આપણા વિડીયોનું કામકાજ ચાલુ થયું નહીં હીરે આવશે ઠીક થઈને એટલે આપણે વિડીયોનું કામકાજ ચાલુ કરી દેવું પણ મિત્રો તમે આપણી ચેનલ ઉપર સપોર્ટ બનાવી રાખજો બંને ચેનલ ઉપર જેવા હીરા ઠીક થઈને આવી જાય તરત આપણે કોમેડી વિડીયો બનાવીને અપલોડ કરી દઈશું એ તું જમી આપી હે આલી અમારા આરવ્યા ભયા ને એકવાન કે તારા એકવાન એટલે તું એકી હે અમારે હજી તો એરા ગોળિયા મે એકવા છે ને લાડકવાય ઊભી થઈ જા જગ્યા ખાલી કર ભયા ની ઈ હો ઊંઝો પણ ઘોડ્યું હવે ઈનું પછી ભાઈ એ ઉજ્યો ઊભી થઈ જા હો તારું રહ્યું આશાઈ તો રોડો ફોને કરતી નહીં ભલે તારું રહ્યું પણ હવે જગ્યા તો ભયા નહીં થઈ ગઈ ને ઈકડ ઊંઝો વાત સાચી પણ તું હવે મોટી નહીં થઈ ગઈ હા આ ઘોડ્યું તો તારું જ છે ને તો ના પાડું પણ જગ્યા આવી ભયાની થી કે નથી ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है પૈસા તારા આગળ જીતવું ઇમ્પોસિબલ હ
એક તું તાર આખો દાડી આખો દાડી ઊભી સાથે નહીં હો હું ડુગુ તું માથું ઓળા બેઠી ને હવે હું જતો રહું ઓય રેકી પણ નહીં ફાવતું પણ જેવું ખબર ભાઈ રાત્રે તો મચ્છર ના કાઢી ને એટલે પિસ્તોલ ખાલી ઊંઘવા આવવાનું બાકી દાડે રહેવાનું નહીં ડુગુ ના, એ તો કહીએ હું કહેતી ખબર હે? હા. બેડમાં આ પેલા સોફામાં બેઠી કે મને તો કંટાળા આવે. હું કહું, અરે હું મોટો માનવી છે આમ કંટાળો આવતો છે કે હું તો એને હમ જોઈ કે સાચું કહું કે મામા છે ને લેવાય આમ કહું મામા તમારા ભાઈ હોય ને મામા તમારા મોટો ભાઈ હોય નહીં લેડો એને તૈયાર કરી દો ભાઈ બજાર લઈ જાઓ એ મમ્મી ઓળાવશે એમ તો કરતા. બાંધકાત થઈ જતી કે તમે બહેની લઈને જાઓ કે મને ખબર હે કે આખુલ જો મારે આબુ કે આખોલ જવું તું ઓહો તે પછી તારા પપ્પાએ તો નેટ સમજ્યા હા એ કુએ પેલા તો આખોલ કહેતી હતી પછી કે તને કે કૂવો મેલવા આવો કે મને પછી મેં કીધું મોમો હમણાં આવે ને એટલે બધું તને લઈ જશે. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો વ્લોગ તમને ગમ્યો હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો, આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે. શું કહી ત્યાં સુધી જય માતાજી.